હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં નાઇટ્રોજન ફિક્સેશન વિશેની વાત કરતા હતા. એમાં આપણે બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશનની વાત કરી. એમાં સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સેશન જે થતું હોય છે એની આપણે વાત કરી હતી કે ભાઈ જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ પ્લાન્ટ રૂટ્સ કે એના બીજા સાથે છે એ એસોસિએશન કરીને નાઇટ્રોજન ફિક્સેશન કરતા હોય છે. તો સેમ એઝ આપણે નોન સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સેશન વિશે પણ આપણે સ્ટડી કરવાની છે. તો આજના લેક્ચરમાં આપણે એના વિશે સ્ટડી કરશું. તો ભાઈ નોન સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સેશન કઈ રીતે થાય છે અને કોણ કહે છે કે નોન સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સેશન ઇન્ક્લુઝ ધ નાઇટ્રોજન ફિક્સેશન બાય ફ્રી લિવિંગ સોઇલ બેક્ટેરિયા that are not in a direct symbiosis with plant and associative nitrogen fixation. કે ભાઈ જે ફ્રી લિવિંગ બેક્ટેરિયા હોય છે કે જે સોઇલમાં પ્રેઝન્ટ હોય છે એના થ્રુ થતું હોય છે કે જે એ બેક્ટેરિયા છે એ કોઈ પણ રીતે પ્લાન્ટ જોડે એસોસિએટ નહોતા હોતા. અને જે નાઇટ્રોજન ફિક્સેશન થાય છે ક્યાં તો કે પ્લાન્ટની બહાર થાય છે. જે સોઇલમાં રહેલા ફ્રી લિવિંગ બેક્ટેરિયા હોય છે એ સોઇલમાંથી ને એમાંથી ફૂડ ન્યુટ્રિશન બધું લે છે અને સોઇલમાં જ નાઇટ્રોજન ફિક્સેશન કરે છે. અને કયા ફોર્મમાં કરે તો કે ભાઈ એમોનિયા છે, નાઇટ્રેટ છે, નાઇટ્રાઇટ છે, એ રીતના કરે છે અને એને છે એ સોઇલમાં રિલીઝ કરે છે. અને જે રિલીઝ થયેલું ફોર્મ હોય છે એને પ્લાન્ટ છે એ ઇઝીલી યુટિલાઇઝ કરી શકે છે અને એને નાઇટ્રોજનની જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થતી હોય છે. તેમ ફિક્સેશન કેરીડ આઉટ બાય ધ ફ્રી લિવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. એના એક્ઝામ્પલ કયા તો કે ભાઈ એરોબિક હોય, એનેરોબિક હોય કે બ્લુ ગ્રીન આલ્ગી હોય, એ બધા જ છે એ ઇન્વોલ્વ થતા હોય છે એમાં તો કે નોન સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સેશનમાં. હવે ફ્રી લિવિંગ બેક્ટેરિયા ફિક્સિસ 30% ઓફ ધી નાઇટ્રોજન. કે નોર્મલી જે નોન સિમ્બાયોટિક અને સિમ્બાયોટિક આપણે નાઇટ્રોજન ફિક્સેશનની વાત કરીએ છીએ તેમાં 70% જેટલું નાઇટ્રોજન ફિક્સેશન છે એ સિમ્બાયોટિકલી જ ફિક્સ થતું હોય છે. ઓનલી 30% જેટલું જ તે છે એ ફ્રી લિવિંગ બેક્ટેરિયા થ્રુ થાય છે. તો હવે તમે આમાં જોઈ શકો છો આ ફિગર શું કહેવા માંગે છે કે સમટાઇમ્સ યુ કેન ફાઇન્ડ ધીસ સ્ટ્રક્ચર લાઇક ધીસ. ઇફ યુ ગો એન્ડ સ્મેલ ધીસ યુ કેન ફાઇન્ડ ધ પ્રેઝન્સ ઓફ ammonia. These are the clumps of bacteria which are readily and rapidly converting the nitrogen into the ammonia. કે નોર્મલી આપણે જે વાત કરીએ કે નાઇટ્રોજન ફિક્સેશન છે એમાં પ્રોસેસ કઈ જોવા મળતી હોય છે કે ભાઈ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન છે એને એમોનિયા અને નાઇટ્રેટમાં અને નાઇટ્રાઇટમાં એમાં કન્વર્ઝન કરે છે. એટલે જે આવી રીતના તમને ક્લમ્પ્સની બેક્ટેરિયાના જોવા મળે છે ને તમે કોઈ વાર સ્મેલ કરો ને તો તમને એમોનિયાની સ્મેલ આવતી હોય છે. અને કોઈ વાર તમે રેન્ડમ પ્લેસ ઉપર ગયા તો તમને એમોનિયાની સ્મેલ જેવું એવું જોવા મળતું હોય છે. તો એ શું છે તો કે ભાઈ આવી રીતનું નાઇટ્રોજન ફિક્સેશન છે એ થયેલું હોય છે. એટલે એમોનિયા છે એ રિલીઝ થયેલો હોય છે એમાં, એટલે આપણને એ રીતની સ્મેલ આવતી હોય છે. તો હવે નાઇટ્રોજન ફિક્સેશન છે એ ઘણા માઇક્રો ઓર્ગેનિઝમ્સથી થાય છે. તો એ કયા કયા ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમથી થતું હોય છે? તો કોઈ બેક્ટેરિયા છે, ફંજાઈ છે કે બ્લુ ગ્રીન આલ્ગી છે, એ રીતનું થતું હોય છે. તો કયા કયા બેક્ટેરિયા છે, કયા કયા ક્લાસીસના બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન ફિક્સેશન કરે છે નોન સિમ્બાયોટિકલી, એ આપણે જોઈએ. કે પહેલાં ફ્રી લિવિંગ એરોબિક બેક્ટેરિયા, તો એ એઝોટોપ બેક્ટેરિયા છે, બેજુરિંગ છે, જે એરોબિક છે અને એ ફ્રી લિવિંગ હોય છે અને એ રીતના એ નાઇટ્રોજન ફિક્સેશન કરે છે. પછી એનએરોબિક કહેવાય તો ભાઈ ક્લોસ્ટ્રીડિયમ. પછી ફ્રી લિવિંગ ફોટોસિન્થેટિક હોય તો કે ક્લોરોબિયમ, રોડોસ્યુડોમોનાસ છે એ. પછી ફ્રી લિવિંગ કેમોસિન્થેટિક, તેમાં ડીસલ્ફો વિબ્રો અને થાયોબેસિલસ છે એ ઇન્ક્લુડ કરતા હોય છે. પછી અમુક ફંજાઈ છે એ પણ કરતી હોય કે કોઈ ફ્રી લિવિંગ ફંજાઈ તો કે યીસ્ટ છે, પિલુલારિયા છે, એ પણ નાઇટ્રોજન ફિક્સેશન કરે છે નોન સિમ્બાયોટિકલી. પછી જેમ બ્લુ ગ્રીન આલ્ગીની વાત કરી તો એ પણ આમાં એનું કોન્ટ્રીબ્યુશન આપે છે. કઈ તો કોઈ યુનિસેલ્યુલરમાં કહી તો કે ગ્લેઓથિકા અને સાઇનોકોકસ. પછી ફિલામેન્ટસ હોય કે જે નોન હિટ્રોસાઇટોસ હોય એમાં ઓસિલેટોરિયા છે. પછી ફિલામેન્ટસ હોય અને હિટ્રોસાઇટોસ હોય એવામાં કહી તો કે નોસ્ટોક છે, એના બીના છે, ટોલિપોર્થિક્સ છે, એ બધા ઇન્વોલ્વ થતા હોય છે. હવે આગળ તો કે હાઈલી સ્પેશિયલાઇઝડ બેક્ટેરિયા લીવ ઇન ધ સોઇલ એન્ડ હેવ ધ એબિલિટી ટુ કમ્બાઇન એટમોસ્ફેરિક નાઇટ્રોજન વિથ હાઇડ્રોજન ટુ મેક એમોનિયા. તો કે નોર્મલી કઈ રીતે થાય કે હવે સોઇલમાં જે બેક્ટેરિયા છે એ શું કરશે તો કે ભાઈ એટમોસ્ફિયરમાં હાઇડ્રોજન પણ પ્રેઝન્ટ હશે અને નાઇટ્રોજન પણ પ્રેઝન્ટ હશે. તો શું કરશે, નાઇટ્રોજન છે એનું હાઇડ્રોજન સાથે કમ્બાઇન કરી દેશે અને એને એમોનિયા ફોર્મ કરશે. તમે જોઈ શકો છો કે ફ્રી લિવિંગ બેક્ટેરિયા શું કરે છે ભાઈ તો કે ભાઈ તમે નાઇટ્રોજનના મોલિક્યુલ્સ જોઈ શકો છો, હાઇડ્રોજનના મોલિક્યુલ્સ જોઈ શકો છો. એ શું કરે છે કે ભાઈ બંનેને કમ્બાઇન કરે છે અને એમોનિયા બનાવે છે અને નાઇટ્રોજનનું એ રીતનું એક કન્વર્ઝન કરે છે અને એ એમોનિયાને એ સોઇલમાં રિલીઝ કરે છે અને એ છે એ પ્લાન્ટ થ્રુ ઇઝીલી યુટિલાઇઝ થઈ જાય છે અને એની રિક્વાયરમેન્ટ પ્લાન્ટની જે નાઇટ્રોજન રિલેટેડ છે એ ફૂલફિલ થતી હોય છે. આ એની બેઝિક પ્રોસેસ થઈ કે ભાઈ કઈ રીતની પ્રોસિજર થાય છે. હવે આપણે એક બીજી વાત કરીએ કે ભાઈ આપણે વાત કરીએ એમ કે નાઇટ્રોજન ફિક્સેશન છે આગળ આપણે બધામાં વાત કરી કે ભાઈ એમાં
મેઇન આપણે એમાં એન્ઝાઇમ છે એક ઇમ્પોર્ટન્ટ હોય છે. કયો? તો કે ભાઈ નાઇટ્રોજિનસ એન્ઝાઇમ છે જે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. શેમાં? તો કે ભાઈ નાઇટ્રોજન ફિક્ઝેશનમાં. પણ આપણે જેમ વાત કરીએ એમ કે નાઇટ્રોજિનસ એન્ઝાઇમની એક સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક છે. શું? તો કે ભાઈ ઓક્સિજન છે એ ઇન્હિબિટર છે. કે ભાઈ તમે નાઇટ્રોજન ટુ એમોનિયાની જ્યારે પ્રોસિજર થતી હોય અને એમાં જો ઓક્સિજનનું ઇન્વોલ્વમેન્ટ થાય તો એ નાઇટ્રોજિનસ એન્ઝાઇમ છે એને ડીએક્ટિવ કરી દેશે. એટલી આખી પ્રોસેસ છે એને ઇન્હિબિટ કરી દેશે. તો હવે આપણે વાત કરીએ એમ કે ભાઈ અમુક એરોબિક બેક્ટેરિયા છે એ પણ આ પ્રોસેસ કરતા હોય છે. હવે ઓબ્લિગેટ એરોબિક હોય તો એને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોય જ છે, એની વગર તો એ સર્વાઈવ ન કરી શકે. તો એ કન્ડિશનમાં શું થતું હોય છે એ આપણે જોઈશું. તો ભાઈ એઝોટોબેક્ટર છે એ એરોબિક કેટેગરીમાં આવતું ઓર્ગેનિઝમ છે અને એની અંદર કઈ રીતે ફ્રી નાઇટ્રોજન ફિક્સેશન થતું હોય છે એ આપણે જોઈએ. તો કે ભાઈ એઝોટોબેક્ટર સ્પીશીઝ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મેન્ટેનિંગ ધ સોઇલ નાઇટ્રોજન સ્ટેટસ. ધ નંબર ઓફ એઝોટોબેક્ટર સ્ટ્રેન ઇન સોઇલ ઇઝ જનરલી લો, કે બહુ લો અમાઉન્ટમાં જોવા મળતા હોય છે સોઇલમાં. હાવેવર દે આર ફાઉન્ડ થ્રુ આઉટ ધ વર્લ્ડ ટિપિકલી ઇન 30 to 80% ઓફ સેમ્પલ સોઇલ. કે જ્યારે સોઇલને જ્યારે સેમ્પલ કરવામાં આવી હતી ત્યારે આટલી અમાઉન્ટમાં એઝોટોબેક્ટર સ્પીશીઝ છે મળી હતી. Azotobacter species possess some unique features such as cyst formation conferring resistance to environmental stress. કે જેમ વાત કરીએ એમ કે ભાઈ એરોબિક છે એટલે એને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે, પણ જ્યારે આવી કોઈ કન્ડિશન આવે છે કે જ્યારે એન્ઝાઇમ છે નાઇટ્રોજિનસ જેવું છે એને એનએરોબિક કન્ડિશનની જ જરૂર છે તો ત્યારે એક સ્પેસિફિક ટાઈપનું એક ફીચર છે એનામાં એ ડેવલપ કરતું હોય છે. તો એ કયું હોય છે? તો કે ભાઈ એક સિસ્ટ ફોર્મેશન કરે છે. એ શું કરે છે? તો કે એ બી કોઈ બી એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ કન્ડિશન હોય તો એમાં પણ એને હેલ્પ કરે છે કે એને સપોર્ટ કરે છે. અને સેમ એઝ કે આવી રીતની કોઈ કન્ડિશન થાય છે જ્યારે કે એન્ઝાઇમને કે એને એનએરોબિક કન્ડિશન થવી હોય તો ત્યારે એ આમાં હેલ્પફુલ થાય છે. એઝોટોબેક્ટર મેમ્બર કુડ કોલોનાઇઝ ઇન્ટરનલી પ્લાન્ટ ટિશ્યુ બીકોઝ ઓફ લો પાર્શિયલ ઓક્સિજન પ્રેશર ઇન ટિશ્યુ કમ્પેર ટુ એક્સટર્નલ સરાઉન્ડિંગ સોઇલ. કે ભાઈ આવી રીતનું મેં કીધું એમ સિસ્ટ ફોર્મેશન કે કમ્પાર્ટમેન્ટ ફોર્મેશન કરે છે એ ક્યાં? તો કે પ્લાન્ટની ઇન્ટરનલ ટિશ્યુ હોય એમાં કરે છે. એટલે શું કામ? તો કે ભાઈ એ એરિયામાં છે એને ઓક્સિજન પ્રેશર છે એ લો અમાઉન્ટમાં જોવા મળે છે એટલે ત્યાં એને આ નાઇટ્રોજિનસ એન્ઝાઇમ જેવી એન્ઝાઇમ્સ હોય એની એક્ટિવિટી જોવા મળે છે. This biological nitrogen fixer process under aerobic condition is the principal characteristic of the genus, which is extremely tolerant to oxygen during fixing nitrogen due to the respiratory protection of nitrogenous. કે ભાઈ આ એક જેની સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક છે એ એક્સ્ટ્રીમલી ટોલરન્ટ છે જેથી જે આપણે એનરોબિક કન્ડિશન પ્રોવાઈડ કરવાની છે એ થઈ જતી હોય છે. The two component protein of the dependent nitrogenase are called the iron protein or dinitrogenase reductase. જેમ આપણે આગળ એન્ઝાઇમની કેરેક્ટરિસ્ટિકને એનું કમ્પોઝિશન જોયું તો એમાં જોયું કે ભાઈ બે કમ્પાર્ટમેન્ટ હોય છે તો એમાંથી એનો જે કમ્પોનન્ટ છે મોલિબ્ડિનમ ડિપેન્ડન્ટ હોય છે, આયર્ન પ્રોટીનવાળો હોય છે એનું પ્રેઝન્ટ હોય છે. The major and minor cluster of gene encoding the nitrogenase complex enzymes. These two component proteins act together to catalyze the reduction of dinitrogen in a complex reaction with an ideal reaction stereochemistry shown in as follow. ભાઈ કઈ રીતની આખી પ્રોસેસ થતી હોય છે, કેમિકલી કઈ રીતનું થતું હોય છે? તો આપણે જેમ પહેલાં પણ બધામાં જોયું છે કે ભાઈ એનર્જી આઉટપુટ ઇનપુટ હોય છે એ રીતનું આખી પ્રોસેસ થતી હોય છે અને એમાંથી જ આપણે નાઇટ્રોજનનું કન્વર્ઝેશન એમોનિયામાં થતું હોય છે. તો કે આ રિએક્શનમાં તમે જોઈ શકો છો કે ભાઈ નાઇટ્રોજન છે એમાં 8 ઇલેક્ટ્રોન્સ હોય કે MgATP છે અને બીજા હાઇડ્રોજન્સ મોલિક્યુલ પ્રોટોન્સ છે એ બધાનું ઇનપુટ્સ થઈ અને એમોનિયા કન્વર્ઝેશન થતું હોય છે. This is an energetically demanding process requiring chemical energy in the form of phosphodiester bond energy from ATP. ભાઈ ATP છે એના ફોસ્ફોડાયસ્ટર બોન્ડ હોય છે એને બ્રેક કરીને એમાંથી એનર્જી મેળવતું હોય છે. Nevertheless, this process remains less demanding in energy and environmentally friendly compared to industrial nitrogen fixation through the energy extensive Haber-Bosch process and geochemical process like lightning. કે જે આપણે ઇન્ડસ્ટ્રીયલ અને એટમોસ્ફેરિક પ્રોસેસની વાત કરી હતી એની કમ્પેરમાં તો આ ડિમાન્ડિંગ છે અને એનું ઇનપુટ્સ પણ સારા છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ એઝોસ્પાયરિલમ સ્પીસીસ છે. તો ભાઈ એની અંદર કઈ રીતનું નાઇટ્રોજન ફિક્સેશન થાય છે? તો કે એઝોસ્પાયરિલા આર ગ્રામ નેગેટિવ ફ્રી લિવિંગ નાઇટ્રોજન ફિક્સિંગ રાઇઝોસ્ફિયર બેક્ટેરિયા. They display a versatile carbon and nitrogen metabolism which makes them well adapted to establish in the competitive environment of the rhizosphere. In unfavorable conditions such as desiccation and nutrient limitation,
એઝોસ્પાઇરુલા કેન કન્વર્ટ ઇન્ટુ એનલાર્જ સિસ્ટ લાઇક ફોર્મ્સ. સેમ એઝ જે આપણે એઝોટોબેક્ટરમાં વાત કરીએ એમાં પણ એનું સિસ્ટ ફોર્મેશન નહીં થતું હોય છે. This morphological change is accompanied by the development of an outer coat of polysaccharides and by the accumulation of abundant polybeta hydroxybutyrate granules. એમાં એ કઈ રીતનું આખું જે છે એ ડેવલપમેન્ટ થતું હોય છે, કયા મોલિક્યુલ્સનું બનેલું હોય છે એ કીધું. વિચ કેન સર્વ એઝ અ કાર્બન એન્ડ એનર્જી સોર્સ અંડર કન્ડિશન ઓફ સ્ટ્રેસ એન્ડ સ્ટાર્વેશન. કે ભાઈ જ્યારે સ્ટાર્વેશનની કન્ડિશન હોય ત્યારે એનર્જી સોર્સ તરીકે પણ હેલ્પફુલ થતું હોય છે. Azospirillum can convert atmospheric nitrogen into ammonia under microaerobic condition at low nitrogen levels. કે ભાઈ એ પણ માઇક્રોએરોબિક કન્ડિશન પ્રોવાઈડ કરી એની અંદર જ તે નાઇટ્રોજનનું એમોનિયામાં કન્વર્ઝન કરતું હોય છે થ્રુ ધ એક્શન ઓફ નાઇટ્રોજીનસ કોમ્પ્લેક્સ. This enzyme is built from two components, nitrogenous protein and a NIF decay which contain a molybdenum ion cofactor is the site of nitrogen reduction. The dinitrogenous reductase protein transfers electron from an electron donor to the nitrogenous protein. The reduction of nitrogen into ammonia is a highly energy demanding process. કે કોઈ બી પ્રોસેસ થાય છે તેમાં એનર્જીની ડિમાન્ડ હંમેશા હાઈ હશે છે, એટલે એટીપી છે એનું અપટેક છે એ વધુ થતું હોય છે. A number of additional NIF and fixed genes involved in processing of an electron transport to the nitrogenous enzyme complex FEMO cofactor biosynthesis. કે આપણે જે NIF જીન છે, ફિક્સ જીન છે, એ બધી આપણે આગળ વાત કરી લીધી છે કે કઈ રીતનું એનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, કઈ રીતે આખી પ્રોસેસ કરે છે. એ જ ઇન્વોલ્વમેન્ટ અહીંયા પણ જોવા મળતું હોય છે. Ammonium fixed by nitrogenase is assimilated by Azospirillum mainly through the glutamine synthase or glutamate synthase pathway. કે પછી જે એમોનિયા છે ફિક્સ થયો છે જે નાઇટ્રોજીનેસની મદદથી, એ પછી કઈ રીતના યુઝ થતો હોય છે તો કે ભાઈ ગ્લુટામેટ સિન્થેસ પાથવે છે એના થ્રુ યુટિલાઇઝ કરતો હોય છે. સો દેટ્સ ઇટ. અહીંયા આપણે નોન સિમ્બાયોટિક માઇક્રોજન ફિક્સેશન પણ કમ્પ્લીટ કરીએ છીએ. સો આગળના લેક્ચરમાં જોઈએ નેક્સ્ટ.